અંકલેશ્વરમાં ચોરાયેલા મોબાઈલ કે ગુમ થયેલા મોબાઈલ તેમજ વાહન ચોરીના ગુનાઓ તેમજ સાયબર ફ્રોડના ગુનાઓમાં જે લોકો છેતરાયા છે તે તમામ લોકોને આજે અંકલેશ્વરના વિભાગીય પોલીસ વડાના હસ્તે તમામ માલ મુદ્દા પરત કરવામાં આવ્યો હતો। પોલીસ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ અભિયાન ચલાવવામાં આવ્યું છે, જેના અંતર્ગત અંકલેશ્વરના વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝાની ઉપસ્થિતિમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। અંકલેશ્વરના 3 પોલીસ મથકો તેમજ હાંસોટમાં થયેલા ચોરી અને ગુમ થયેલા 28 જેટલા મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા। હાંસોટમાંથી ચોરી થયેલી બાઇકને પણ મૂળ માલિકને પરત કરવામાં આવી હતી। સાથે સાયબર ફ્રોડના 2 ફરિયાદીને રોકડ રકમ પણ પરત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં પોલીસે કુલ 4,64,000નો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો। આજરોજ અંકલેશ્વર ડિવિઝન ખાતે તેરા તુજકો અર્પણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તેરા તુજકો અર્પણ કાર્યક્રમ છે સરકારશ્રી દ્વારા માનનીય ડીજીપી સાહેબ તથા આઈજી સર તથા એસપી સાહેબના માર્ગદર્શનથી જે પણ શરીર સંબંધી અને મુદ્દામાલ મિલકત સંબંધી જે ગુનાઓ બનતા હોય છે એમાં લોકોની જે મિલકત ચોરાઈ જવાનો કે એનો જે ઘટના બનતી હોય છે એ મિલકતો ભોગ બનનારને પરત મળે એના માટેનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। આ કાર્યક્રમમાં અગાઉ એવું થતું હતું કે જ્યારે પણ કોઈ માલ મિલકત ચોરાઈ જાય ત્યારે એ પરત તો મળતી હતી, એ ડિટેક્શન તો પોલીસ કરતી હતી, પરંતુ એ મુદ્દામાલ છે પોલીસ સ્ટેશનમાં તથા ઘણી વખત કોર્ટમાં પડ્યો સડી જાય, બગડી જાય, એની કિંમત ઘટી જતી હતી। તેના બદલે હવે અમે થોડા સમયાંતરે આ તેરા તુજકો અર્પણનો કાર્યક્રમ કરી તેમના જે મુદ્દામાલ છે એ પરત આપવાનું અમે કાર્યક્રમ આયોજન કરતા હોઈએ છીએ। જેમાં આજરોજ જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં કુલ એક મોટરસાયકલ કે જેની કિંમત 44,000 છે એ પરત આપવામાં આવી, જે ચોરાઈ ગયેલી મોટરસાયકલ હતી। ત્યારબાદ 28 જેટલા મોબાઈલ કે જેની કિંમત લગભગ 3,81,000 જેટલી થવા જાય છે, તે 28 જેટલા મોબાઈલ છે પરત આપવામાં આવ્યા છે। અને આ ઉપરાંત અત્યારે જે સાયબર ફ્રોડની જે ઘટના બની રહી છે અને સાયબર ફ્રોડ જે વધી રહ્યો છે એમાં પોલીસ છે ખૂબ જ ફોકસ છે અને ખંતપૂર્વક અને મહેનતથી એમાં કામ કરી રહી છે। એમાં પણ અમે આજે લગભગ સાયબર ફ્રોડના લગભગ 40,000 જેટલા રૂપિયા જે છે એ અલગ અલગ અરજદારોને પરત આપવાની કામગીરી કરી છે અને તમામ સૌને અપીલ કરી છે કે આ તમામ કાર્યવાહીમાં પોલીસની ને મદદ કરે। સાયબર ફ્રોડ થાય તો 1930 ઉપર કોન્ટેક્ટ કરે અને કોઈ પણ પ્રકારની આ પ્રકારની સમસ્યા હોય તો પોલીસનો સંપર્ક કરે।